તો મિત્રો આજે છે મસ્તરામ બાપુની તિથિ। તો તિથિ છે તો આપણે અત્યારે દર્શન કરવા માટે આવ્યા છીએ ચિત્રા, અને માણસો ઘણું બધું છે અહીંયા અત્યારે જે તમે જોઈ રહ્યા છો। આ બાજુ મેળા જેવું છે, તો ખૂબ જ માણસો અહીંયા દર્શન કરવા માટે આવે છે। દર વર્ષે ચોમાસામાં તિથિ આવે છે મસ્તરામ બાપુની, તો દૂર દૂરથી લોકો આવે છે અહીંયા। તો તમે પણ આવવા માંગતા હોય તો મસ્તરામ બાપુની તિથિ આવે છે ચોમાસામાં, ગુરુ પૂનમ પછી 5 દિવસે આવે। તો જો આ જગ્યા છે આ બાજુ મસ્તરામ બાપુની, જો અમારા જયશ્રી મળી ખરીદી કરવા હો, જ્યાં જાય ત્યાં ખરીદી પહેલાં કરવાની। તો આ બાજુ હાઈવે રોડ ઉપર મંદિર આવેલું છે મસ્તરામ બાપુનું। જો આ બાજુ બધા રમકડાવાળા ને બધું વેચવાવાળા બેઠા છે। તો જયશ્રી આ બાજુ પાછળ હાલી આવતી હતી। જો આ બાજુ રમકડા ને એવું બધું આનંદ મેળો હોય છે આ બાજુ। જો આ બાજુ બાળકો માટે છે રમવાનું। તો આ બાજુ જો બાળકોને મજા આવે એવું છે મોટું પતલું, નાના નાના બાળકો આનંદ મેળાનો આનંદ લઈ રહ્યા છે। તો બન્યા રહ્યો કન્ટિન્યુ વિડીયોમાં। અને નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને બધા જ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહેશે। તો જો આ ફરવેલું છોકરાઓ કેવા એન્જોયથી હાકે છે, છોકરાઓને પણ આનંદ જ અલગ હોય। બાળકોનો આનંદ તો બાળપણની મજા જ કાંઈક અલગ હોય છે। તો સરસ રીતે બાળકો બધા એન્જોય કરી રહ્યા છે, જુઓ તમે। તો હવે મળશું ફરી એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય મસ્તરામ બાપુ।